જે જુનિયર ડોક્ટર્સની હડતાલનો મામલો છે તો હાલમાં હડતાલની કોઈ ખાસ અસર જોવામાં નથી આવી રહી। ડોક્ટરો પણ કહી રહ્યા છે કે અમે પણ લડી લેવાના મૂડમાં છે ને આ પરિસ્થિતિ વચ્ચે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં સિવિલમાં જુનિયર ડોક્ટરની હડતાલની નહિવત અસર છે। 2 દિવસમાં સિવિલમાં 3900 દર્દીઓને તપાસાયા છે। વિવિધ વિભાગમાં 51 ઓપરેશન કરાયા છે। આજે પણ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી રહી હોવાનો દાવો છે। હોસ્પિટલ પ્રશાસન તરફથી હડતાલ પરના તબીબોને નોટિસ પણ અપાઈ છે અને તબક્કામાં અને નોટિસ આપી જરૂરી પગલાં પણ લેવાશે। સૌથી વધારે ઓપીડી કાલે થઈ છે અને 196 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। 51 સર્જરી થઈ છે અને 24 કલાકની અંદર 20 ડિલિવરી થઈ છે। નોર્મલી જોઈએ તો આપણે ડિલિવરીની સંખ્યા 20, 21, 22ની આજુબાજુ રહેતી હોય છે। ગઈકાલે પણ 20 ડિલિવરી થઈ છે। ઓપીડી પણ યથાવત છે। ઇમરજન્સીમાં આવેલા દર્દીઓ દાખલ પણ થયા છે અને ઓપરેશન પણ થયા છે। જેમ ગઈકાલે કહ્યું હતું એમ આજ ફરી કહીશ કે પ્લાન સર્જરી અને ખાસ કરીને એવી સર્જરી જેને જો આપણે ડિલે કરીએ તો એના જીવન મૃત્યુ સાથે રિલેશન ના હોય એવી પ્લાન સર્જરી પોસ્ટપોન કરવામાં આવી હતી। અને બાકી તમે જોઈ શકો છો કે બધી જ જાતની સેવાઓ ખાસ કરીને ઇમરજન્સીમાં સંપૂર્ણ રીતે ચાલુ છે। વોર્ડમાં પણ એ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક ડૉક્ટર્સ મૂક્યા છે જેથી કરીને દાખલ દર્દીને કોઈ હાલાકી ન પડે। જે ગઈકાલે જે સર્ક્યુલર કરવામાં આવ્યા છે એ ડીન અને પીજી ડાયરેક્ટર તરફથી ડેફિનેટલી એમને એક આગોતરી જાણ કરવામાં આવી છે કે આજે સવારે 9 વાગ્યા સુધી જો તમે જોઈન નહીં કરો તો પછી તમારી સામે શિક્ષાત્મક પગલાં લઈશું। જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ હાર્શ સ્ટેપ ડિસિઝન પહેલી જ વખતે નહીં લેતા એમને એકવાર જાણ કરવામાં આવી છે। એની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી જે આ એક્ટિવિટી છે જે કેમ્પસની અંદર તમારે નથી કરવાની એવી ઇન્ફોર્મેશન પણ એમને આપવામાં આવી છે। અને ધીરે ધીરે કરીને ક્રમશઃ એમને જે જરૂરી હશે એ પ્રમાણેની ઇન્ફોર્મેશન આપશું જેથી કરી અને એ લોકો એને સિરિયસલી લે અને પાછા કામ પર જોડાઈ જાય જેથી કરીને આપણે જે અત્યારની પરિસ્થિતિ ફેસ કરી રહ્યા છે ન કરવાની આવે।